કચ્છના મુન્દ્રામાં ફ્રોડનો ભોગ બનેલી મહિલાને પશ્ચિમ કચ્છ પોલીસે માત્ર 3 દિવસમાં 35 લાખ રૂપિયા પરત અપાવ્યા છે। આશાબેને ડબલ પૈસા મેળવવાની લાલચમાં જીવનભરની કમાણીના 35 લાખનું રોકાણ કર્યું। આ બનાવની જાણ થતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના આદેશથી પોલીસ સક્રિય બની હતી। પશ્ચિમ કચ્છ એસપી વિકાસ લુંડાએ બીજા જ દિવસે મહિલાને મળી વિગતો મેળવી હતી। એલસીબી સહિતની ટીમે સઘન તપાસ હાથ ધરી હતી। રકમ પરત મળતા આશાબેને પોલીસનો આભાર માન્યો અને નાગરિકોને ફ્રોડ કંપનીથી સાવચેત રહેવાની અપીલ કરી। મુન્દ્રા નિવાસી આશાબેન સિદ્ધપુરા જે કેડી એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં 35.5 લાખ રૂપિયાનું રોકાણ કર્યું એ મુદત પૂરી હોવા છતાં રોકાણના પૈસા પરત નહીં આપ્યા એવી રજૂઆત આશાબેન સિદ્ધપુરાએ કરી, જેની નિરાકરણ માટે ફક્ત 3 દિવસમાં પશ્ચિમ કચ્છ પોલીસ એમનું નિરાકરણ કરી આપ્યું।